નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ પર કે જેમાં આપણે ધોરણ 11 અને 12 ના કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયને એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે. અને આપ તરફથી જે નવો સહકાર મળી રહ્યો છે, મને નવા વિદ્યાર્થીઓ જોઈન થઈ રહ્યા છે, મને સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે, એ બદલ આપ બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. શરૂઆત આપણે કરી છે એક પેપર મેં મારી રીતે ડિઝાઇન કર્યું છે એ પ્રથમ પરીક્ષા 2025 ના સંદર્ભમાં, અને એને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. અને આગળના વિડિયોમાં આપણે વિભાગ A અને વિભાગ B ને સોલ્વ કરી લીધા છે. આજે વિભાગ C ની શરૂઆત કરવાના છીએ કે જેમાં આપણે ટોટલ પ્રશ્નો આપણી પાસે 8 છે પ્રશ્નો, 16 17 18 19 20 21 22 અને 23. તો ટોટલ આપણી પાસે 8 પ્રશ્નો છે. 8 પ્રશ્નોમાંથી તમારે અટેન્ડ કરવાના હોય છે 8 માંથી માત્ર 5 જ અટેન્ડ કરવાના હોય છે, એટલે કોઈ ચિંતા એમાં છે નહીં. પણ આપણે 4 ના ભાગમાં આપણે એને અભ્યાસ કરવાના છે. ઓકે, તો પ્રશ્ન ખાલી ભૂલી જાઉં છું હું. 4 કયા કયા આજે ભણવાના છીએ. પહેલું, તફાવત આપો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 2 ગુણ છે એટલે બહુ કોઈ ચિંતા નહીં કરવાની. 2 મુદ્દા લખો, ઇનફ થઈ જશે. વધુમાં વધુ 2 મુદ્દા લખવા, એમાં વધારે કઈ જરૂરિયાત છે નહીં. ઓકે, ભૂલાઈ નહીં. અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે, વિધાન સમજાવો. 18મો પ્રશ્ન એટલે કે વિભાગ C માં ત્રીજો પ્રશ્ન, અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓ વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. 19મો પ્રશ્ન, તૃષ્ટિગુણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા. તૃષ્ટિગુણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન. વિધાનને ચર્ચો, વિધાનની યથાર્થતા ચકાસો, કોઈ પણ રીતે પૂછી શકે. ત્યારબાદ 20મો પ્રશ્ન, અવેજી અસર. 21મો ગિફન વસ્તુ. 22મો પુરવઠા વિધેય પર નોંધ લખો. અને 23મો સમયનો ટૂંકો ગાળો એટલે શું સમજાવવું. આવા આપણે ટોટલ 10 પ્રશ્નો પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં ધ્યાન પર લીધા છે, જેમાંથી આજે આપણે 4નો અભ્યાસ કરી શકીશું. સમયના લીધે મોટા વિડિયો તમને સમજવા વધારે સમય બગાડવાના સંદર્ભમાં એટલે બેટર વિચારું છું કે 2 હજુ વિડિયો આપણે બનાવી લઈશું. આજે પ્રશ્નની શરૂઆત કરીએ તો તમારો પહેલો પ્રશ્ન શરૂ થશે, તફાવત આપો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 2 ગુણના સંદર્ભમાં આ તમારો પ્રશ્ન. તમને એ જરા પ્રોપરલી ખ્યાલ આવવો જોઈએ. બે ગુણમાં તમારો આ પ્રશ્ન રહેશે. 2 ગુણની અંદર. ઓકે, ભૂલાઈ નહીં. ફરીથી જરા લખી લઉં છું. 2 ગુણ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 2 મુદ્દા લખવાના છે. આપ વધારે સમયની અનુકૂળતા છે તો આપ લખી શકો છો, કોઈ પેલું નથી. એમાં પહેલું એકમલક્ષી અર્થશાસ્ત્ર, તો મારી દ્રષ્ટિએ અર્થ લખવા જોઈએ. કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય અને એમાં તફાવત સ્વરૂપમાં હોય, 3 ગુણમાં હોય, પ્રશ્ન ગમે તે પૂછાયો હોય તો એના રેફરન્સમાં તમારે અર્થ કે વ્યાખ્યા એની લખવી જ જોઈએ કે જેથી તમને પ્રોપર એનું કન્ટેન્ટ છે, તમને નોલેજ છે એ બાબત પરીક્ષકને જોનારને ખ્યાલ આવી જાય. ઓકે, તો પહેલો અહીંયા તફાવતનો મુદ્દો, તો જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થતો હોય, એકમોનો એટલે એકમલક્ષી શાસ્ત્ર એને કહીશું કે એમાં એકમોનો અભ્યાસ થતો હોય. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય, તો આ સમગ્ર ક્ષેત્રના સંદર્ભમાં રિપીટ કરી દઉં છું, જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. સમજવા માટે ધ્યાન દોરી શકું આપને આના સિવાયના મુદ્દાઓમાં. એકમલક્ષી અર્થશાસ્ત્રના એકમો કોણ છે, તો ગ્રાહક છે, પેઢી છે, ઉત્પાદક છે, શ્રમિક છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના છે રહે
એકમો, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર રાષ્ટ્રીય આવક, દેશની કુલ વસ્તી, ગરીબી, બેરોજગારી જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના એકમો છે. ઓકે, એવું પણ લખી શકાય. બીજો, એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમને શું કરવા માટે? નિર્ણયો લેવા માટે મદદ કરે છે. નિર્ણયો લેવામાં મદદરૂપ. જરૂર લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો, એટલા માટે હું વધારે ખસી જાઉં છું. ઘણી વખતે આપના વિડિયોમાં હોતું નથી હું, કારણ કે તમને સ્ક્રીનશોટ લેવો હોય તો તમને ખ્યાલ આવી જાય. ઓકે, અને માનવીનું આર્થિક વર્તનને સમજવા માટે પણ ઉપયોગી થઈ પડે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે? તો એકમલક્ષી અર્થશાસ્ત્ર પેઢી, ગ્રાહક, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં, તેમજ એકમલક્ષી અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનને જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે પણ ઉપયોગી છે. આગળ વધીએ તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની ઉપયોગિતા શું, એનો ફાયદો શું, એનો ઉપયોગ શું? તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં મદદરૂપ કરે છે. આર્થિક નીતિ ઘડવામાં મદદરૂપ, અને જે આર્થિક સંસ્થાઓ છે, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદરૂપ કરે છે. ઓકે, એમને પણ નિર્ણયો લેવામાં મદદરૂપ કરે છે. રિપીટ કરી લઉં છું મુદ્દા બંને. એકમલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ કરે છે, તેમજ માનવીના આર્થિક વર્તનને સમજવામાં ઉપયોગી છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિઓ ઘડવામાં અથવા આર્થિક નીતિ બનાવવામાં ઉપયોગી છે, મદદરૂપ થાય છે, અને આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં ઉપયોગી થઈ પડે છે. ઓકે, વળી આપણો પ્રશ્ન શું હતો તો જોઈ લેજો. તમારો આગળનો બીજો પ્રશ્ન છે, તમને ખ્યાલ આવી જશે. આ પ્રશ્ન આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો છે આજે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે કોણ ઉપયોગી છે? આંકડાકીય માહિતી ઉપયોગી છે. સમજાવો. ફરીથી બોલી જાઉં છું. અર્થતંત્રની દશા અને દિશા એટલે દેશ કઈ સ્થિતિમાં છે, દશાનો મતલબ એ, અને દિશા એટલે કઈ તરફ જઈ રહ્યો છે, વિકાસની તરફ તબક્કામાં એક પગથિયું કેટલું આગળ વધ્યો છે એ બાબતને સમજાવો. ટૂંકમાં આંકડાકીય માહિતી દ્વારા તમે દેશને દશા અને દિશા બંને સમજી શકો છો. તો આપણે આગળના આન્સર માટે જઈએ તો તમને ખ્યાલ આવી જશે. આન્સર માટે દશા અને દિશાના વલણો જાણવા માટે પહેલું, કદાચ તમને ક્યાંક બ્લર થતું હોય તો જરા ધ્યાન દોરજો, મને ખ્યાલ આવી જશે તમને. સમગ્ર અર્થતંત્ર એટલે કે દેશ કે તેના કોઈ એક ક્ષેત્ર એટલે કે એનું કોઈ રાજ્ય ના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. રિપીટ કરું છું વાક્ય. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે એક પછી એક જોઈશું. ભારતમાં આયાતોનું પ્રમાણ વધી રહ્યું છે, તો હકારાત્મકતા છે, એની સ્થિતિને ખ્યાલ આવે છે. દેશ વધુ આયાત કરે છે એ પણ હકારાત્મક બાબત છે, એટલે કે દેશમાં ઝડપથી ગ્રોથ થઈ રહ્યો છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એ સંદર્ભમાં ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ધીમે ધીમે ઘટતો જઈ રહ્યો છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જઈ રહ્યો છે, જે સારી વાત કહી શકાય. દેશના વિકાસ માટેની તરક્કીની એક સારી વાત કહી શકાય. ભારતમાં નાણાંનો હિસ્સો એટલે કે નાણાંનો પુરવઠો, અહીંયા કદાચ ઉમેરવું હોય તો ઉમેરી લેજો, નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. અહીંયા હિસ્સામાં ખ્યાલ ના આવે તો આપણે નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. આ ત્રણે ત્રણ ઉદાહરણ છે એ આંકડાઓ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ.
આયાતોનું પ્રમાણ વધ્યું છે. સમજવા ખાલી એમને એમ બોલીએ કે આટલા રૂપિયાની આયાતો કરતા હતા, હવે વધીને આટલા રૂપિયાની 100 કરોડની આયાત થતી હતી એની જગ્યાએ 125 કરોડની આયાત થઈ રહી છે. તો આંકડાઓ દ્વારા જાણી શકાય છે કે દેશમાં શું વલણ છે દેશનું. એ જ રીતે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટી રહ્યો છે અને ઘટીને લગભગ 50% થી પણ ઓછો થઈ ગયો છે. ખ્યાલ છે આપણને. અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો વધી રહ્યો છે. ભારતમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. સામે જેટલા પ્રમાણમાં વસ્તી વધી છે તો સ્વાભાવિક છે નાણાંના પુરવઠામાં પણ એટલા પ્રમાણમાં વધારો થવાનો છે. આ ઉપરાંત આ એક બેડ એસ તમારે લખવાના થશે અહીંયા આરવી. આ ઉપરાંત ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશો સાથે એનો વેપાર વધી રહ્યો છે, વિકાસશીલ દેશો સાથે વધી રહ્યો છે, વિકસિત દેશો સાથેનો વિદેશ વેપાર વધી રહ્યો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે, કયા દેશ સાથેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે. આર્થિક વ્યવહાર એટલે વિદેશ વેપાર. ભારતમાં કયા ક્ષેત્રે ઉત્પાદન વધી રહ્યું છે, કૃષિ, ઉદ્યોગ કે સેવા, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે. આ જાણવું હોય તો આ દરેકે દરેક બાબત માટે તમને આંકડાઓ જ જોઈશે. કયું ક્ષેત્ર વધુ રોજગારી આપી રહ્યું છે અથવા ભવિષ્યમાં 10 વર્ષ પછી ભારતમાં કયું ક્ષેત્ર વધારે રોજગારી આપશે, એ વર્તમાન આંકડાકીય માહિતી ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ, એના વલણો નક્કી કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા લખ્યું છે કે આંકડાઓ દિશા જાણવા માટે પણ ઉપયોગી છે અને વલણોને સમજવા માટે પણ આંકડાઓ જરૂરી છે. ટૂંકમાં આંકડાઓની મદદથી દેશની પરિસ્થિતિ અને દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે તેને તમે પ્રોપર સમજી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો નેક્સ્ટ પ્રશ્ન છે 18મો પ્રશ્ન, કે જેમાં તમને ધ્યાન દોરવા માટે ખાલી પ્રશ્ન બોલી જાઉં છું. વપરાશી વસ્તુઓ એટલે શું? તો 2 ગુણમાં પ્રશ્ન છે તો સાહેબ શું લખવાનું? બુકમાં તો એટલું બધું છે નહીં, તો આપણે આપણી રીતે થોડું વધારે ડિઝાઇન આપણે જવાબની આન્સર બનાવી શકીએ છીએ. પહેલા એનો અર્થ તપાસીશું કે વપરાશી વસ્તુઓ એટલે શું. 2 ગુણના સંદર્ભમાં 18મો પ્રશ્ન આપનો. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા, આ ખ્યાલ આવવો જોઈએ. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતને સંતોષતી હોય તો તેવી વસ્તુઓને વપરાશી વસ્તુઓ કહે છે. રિપીટ કરું છું, જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા, પ્રત્યક્ષ લખ્યું છે અહીંયા, ખ્યાલ આવવો જોઈએ આપને, પ્રત્યક્ષ સીધી વપરાશમાં લેવાતી હોય એટલે જે વસ્તુ છે એ એમને એમ તમે એને કન્ઝપ્શન કરી શકો છો, ઉપભોગ કરી શકો છો, ઉપયોગમાં લઈ શકો છો, વાપરી શકો છો. તો એવી વસ્તુઓને કઈ વસ્તુઓ કહીશું આપણે? વપરાશી વસ્તુઓ કહીશું. ઓકે, ઉદાહરણ તરીકે જોઈએ. 2 ઉદાહરણ બુક મુજબના લખ્યા છે મેં. તમને આ આઈડિયા વધારે હોય તો વધારે એકાદ 2 હજુ ઉદાહરણ લખવા હોય તો લખી શકાય. પણ 2 ગુણના સંદર્ભમાં છે, મેં વિભાગી રીતનો બનાવ્યો છે કે તમે 4 પ્રશ્નો અટેન્ડ કરો છો તો એકાદ એક પ્રશ્ન તમને નાનો મળે કે જેથી તમે સમયસર પેપર લખી શકો, એ પ્રમાણેનો મેં પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ જોઈએ તો પહેલું એમાં લખ્યું છે કે ખોરાક. તો ખોરાક એ વ્યક્તિની જરૂરિયાતને કેવી રીતે સંતોષે છે? સીધી પ્રત્યક્ષ જરૂરિયાત છે. જરૂરિયાતને સંતોષે છે ખરા, પણ સીધી જરૂરિયાત સંતોષે છે. એ જ રીતે કપડા, તો કપડા પણ માનવીની સીધી જરૂરિયાતને સંતોષે છે. હા, ખોરાક એ માનવીની સીધી જરૂરિયાત સંતોષે છે, પણ ખોરાક બનાવવા માટે તમને જે પણ કંઈ અનાજ, શાકભાજી, જે પણ કંઈ કોઈ પણ વસ્તુ એને લઈ લઈએ આપણે અનાજના કઠોળના સંદર્ભમાં, તો આ વસ્તુઓ ઉત્પાદન કરે છે ખેડૂત એની આવડત પ્રમાણે. ખેતરો હોવા જોઈએ એવી ગુણવત્તાવાળા, એ કઈ વસ્તુઓ કહેવાશે? ઉત્પાદક વસ્તુઓ કહેવાશે. થોડો ટફ પ્રશ્ન છે, પ્રશ્નમાં વારંવાર પૂછાય છે, પણ જઈને આ વખતે મેં વપરાશી વસ્તુઓના પ્રશ્નને ઇમ્પોર્ટન્સ આપ્યું છે.
અને ઉત્પાદક વસ્તુઓને ટાળ્યું છે. તો એ તમને સમજવા માટે ખોરાક વ્યક્તિની પ્રત્યેક સીધી જરૂરિયાતને સંતોષે છે, પણ ખોરાક બનાવવા માટે, ચલો અહીંયા હું બીજું કોઈ લઈ શકું, તમારા મમ્મી, જમવાનું તમારા મમ્મી બનાવે છે. ખોરાક તમારી સીધી જરૂરિયાત સંતોષે છે, પણ ખોરાક જમવાનું બનાવે છે તમારા મધર. તો મધર ને જે ખોરાક બનાવવા માટેની મધર પાસે જે આવડત છે, સ્કિલ જે છે, એ સ્કિલ ઉત્પાદક વસ્તુ કહેવાશે. જે પણ બીજા સ્ટવ જોઈએ છે, ફ્યુઅલ માટે કોઈ ગેસ કે એ જોઈએ છે, એ જે છે એ બધા ઉત્પાદક વસ્તુઓ કહેવાશે. ઓકે દીકરાઓ, ભૂલાય નહીં. એ જ પ્રમાણે કપડાં માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે, પણ કપડાં તૈયાર કરવા માટે કપાસ જોઈશે, તો કપાસ ક્યાંથી આવશે? ખેડૂત તો ખેડૂતના ખેતરમાં ઉત્પાદન થશે, તો એ ઉત્પાદક વસ્તુઓ થઈ જશે. તમને આ બરાબર ખ્યાલ આવવો જોઈએ. એક વખત ખાલી અર્થ બોલી જાઉં છું. જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાતને સંતોષે છે, તો તેવી વસ્તુઓને આપણે કઈ વસ્તુઓ કહીશું? વપરાશી વસ્તુઓ કહીશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 19મો પ્રશ્ન છે. વપરાશી વસ્તુઓ એટલે, જરા સોરી અહીંયા ભૂલ થઈ છે, કઈ વાંધો નહીં, અને ધ્યાનમાં નહીં લેતા. તમે ધ્યાનમાં નહીં લેતા તો ખ્યાલ આવશે. એક વિધાન છે, વિધાનને સમજવાનું છે. આજે વિધાન છે આપણું કે દૃષ્ટિકોણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉત્પાદન એટલે શું? તો દૃષ્ટિકોણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન. એનો મતલબ એમ થયો કે એ વસ્તુઓને જ, એવી સેવાઓને જ આપણે ઉત્પાદન ગણીશું કે જે માનવીની જરૂરિયાતને સંતોષતું હોય, માનવી માટે ઉપયોગિતાનો ગુણ ધરાવતો હોય, એ વસ્તુ દૃષ્ટિગુણ સંતોષે તેવી હોય, તો જ એને ઉત્પાદન કહેવાશે. ઓકે, તો એને સમજાવવાનું છે આ વિધાનને. આ તમારું વિધાન છે 2 ગુણના સંદર્ભમાં. વિધાન તરીકે 2 ગુણના સંદર્ભમાં ખ્યાલ આવવો જોઈએ. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તેને ઉત્પાદન કહે છે. એની પ્રોપર સમજ બુક પ્રમાણે રિપીટ કરું છું. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવા, જોઈ લેજો બેટા, વસ્તુ કે સેવા લખ્યું છે, બંને ગણાશે ઉત્પાદનમાં. વસ્તુ કે સેવા, તમે પેનથી ધ્યાન દોરી લો. વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તેને ઉત્પાદન કહે છે, અથવા તે ઉત્પાદન છે. એ જ પ્રમાણે સરળ ભાષામાં કહીએ તો ઉપયોગિતા ગુણનું કે દૃષ્ટિગુણનું સર્જન કરવાનું, અહીંયા દૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. રિપીટ કરું છું, ઉપયોગિતા ગુણ કે દૃષ્ટિગુણનું સર્જન કરો. ઓકે ભાઈ, લખેલું છે, ભાઈ ધ્યાનમાં નથી. ઉપયોગિતા ગુણનું કે દૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ત્રીજો ડેશ લખીશું, એમાં ઉદાહરણ. આ પહેલું વિધાન છે તમારું, એ ન લખવું હોય તો છેલ્લે પણ લખી શકાય, કે આમ ઉપરની ચર્ચા પરથી કહી શકાય કે, એ રીતે પણ આપ લખી શકો છો. અહીંયા પણ ડબલ ડેશ કરીને આપ લખી શકો છો કે ઉપરની ચર્ચા પરથી કહી શકાય કે, ઉપરની ચર્ચા પરથી કહી શકાય કે શું કહી શકાય છે? કે દૃષ્ટિગુણમાં વધારો જન્માવનારી પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉદાહરણ લીધા નથી બેટા, ઉદાહરણ લઈ લઉં છું. યસ, લાકડામાંથી ખુરશી બનાવવામાં આવે તો તેને શું કહીશું આપણે? ઉત્પાદન. ભૂલાય નહીં. કપાસમાંથી કાપડ બનાવવામાં આવે તો તેને ઉત્પાદન કહીશું. લોખંડના પતરામાંથી તિજોરી બનાવવામાં આવે તો તેને ઉત્પાદન ગણીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખું છું. સમય ઘણો બધો થયો છે એટલા માટે, પણ તમારા જાણકારી માટે ખાલી ધ્યાન દોરી રાખું છું કે આજે આપણા 3 ને 4 પ્રશ્નો ચાલી ગયા છે. અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓને આપણે વપરાશી વસ્તુઓના સંદર્ભમાં, ઓકે,
દૃષ્ટિકોણમાં વધારો જન્માવનારી આ 4 પ્રશ્નો આપણે આજે પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વળી પાછા બીજા 4 પ્રશ્નોના જવાબ સાથે મળીશું. આપ સૌનો જે રીતે સહકાર અને સહયોગ મળી રહ્યો છે સબસ્ક્રાઇબ કરવામાં, એના કરતાં હવે હું એવું કહું છું બેટા કે તમે વિદ્યાર્થીઓને મારા આ વિડીયો કે મારા યુટ્યુબની ખાલી ભલામણ કરો એમના અભ્યાસ માટે. મને સબસ્ક્રિપ્શનમાં જે થશે તો આપણને કુદરત જે પ્રમાણે આપશે એ પ્રમાણે મહેનત કરી લઈશું, પણ બાળકો સુધી પ્રોપર અભ્યાસ પહોંચે તે વધારે મને મહત્વનું લાગે છે. ઓકે, આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.